આણંદમાં ખૂની ખેલ ખેલાયો છે, જેને લઈને આણંદથી હાલ અત્યારે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો આણંદ જિલ્લામાં પેટલાદના ભાટિયલ ગામે ખૂની ખેલ ખેલાયો છે, તો ગામના વિજય નામના યુવકે 3 યુવકો ઉપર જીવલેણ હુમલો કર્યો છે। ગલ્લા આગળ ઊભા રહેવાની ના પાડતા જ હથિયારના ઘા ઝીક્યા છે। તો ભાટિયલ ગામે આવેલ ઇન્દિરાનગર વિસ્તારનો બનાવ સામે આવ્યો છે, જેમાં ખૂની ખેલ ખેલાયો છે, જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। ઇજાગ્રસ્ત 3 યુવકોને પેટલાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। દક્ષેશ, હિતેશ અને કલ્પેશ નામના 3 યુવકો હાલ તો આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે। તેમના ઉપર જીવલેણ હુમલો થયો છે। પેટ અને છાતીના ભાગમાં યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી છે। ગલ્લા આગળ ઊભા રહેવાની ના પાડતા જ અહીં હથિયારના ઘા ઝીકાયા છે। તો જીવલેણ હુમલાની ઘટનાને પગલે ભાટિયલ પોલીસ પંથકમાં હાલ અત્યારે ચકચાર મચી જવા પામી છે। ઘટનાને પગલે પેટલાદ રૂરલ પોલીસ દોડતી થઈ છે। તો આણંદના પેટલાદથી ખૂની ખેલનો મામલો સામે આવ્યો છે, જેમાં નજીબ બાબત કે ગલ્લા આગળ ઊભા રહેવાની ના પાડતા જ અહીં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। હથિયારના ઘા ઝીકાયા છે। તો હાલ તો ગામના વિજય નામના યુવકે 3 યુવકો ઉપર જીવલેણ હુમલો કર્યો છે, જેમાં દક્ષેશ, હિતેશ અને કલ્પેશ નામના 3 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। તેમને પેટ અને છાતીના ભાગમાં આ 3 યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી છે। તો જીવલેણ હુમલાની ઘટનાને પગલે ભાટિયલ પંથકમાં ચકચાર મચી ગઈ છે। આ ઘટનાને પગલે પેટલાદ રૂરલ પોલીસ પણ દોડતી થઈ ગઈ છે। તો આણંદના પેટલાદમાં ભાટિયલ ગામે ખૂની ખેલ ખેલાયો છે।